તો ભાઈ છે ને ભાઈ મારે ટીવીની યુનિટ બનાવવાનું છે, નાનકડું એવું પ્લાયવુડ લગાડી તે આવ્યો છે. જ્યાં ટીવી છે ને ત્યાંથી ઉપાડી અને અહીંયા આમાં જોજે તું વાત કરવામાં રાઈડ જીરું વધી જાય એની નામાં હે. મિત્રો કેમ છે બધા? મજામાં? હોપ તો બધા મજામાં છો. અમે પણ મજામાં છે એવી આશા સાથે શરૂઆત કરી દીધી છે. આજના નવા ધમાકેદાર વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સવારના વાગી ગયા છે 7:30 જેવું વાગી ગયું છે અને શિરામણ કરવાની તૈયારીમાં જો અમારા ધારવીબેન બેઠા છે, કૃપાબેન બેઠા અને શિરામણની રોટલી બનાવે છે. તો હમણાં આપણે શિરાવીને પછી જવાનું છે વાડીએ. બન્યા રહેજો વિડીયોમાં. તો અત્યારે હે ને ભાઈ જો અમારે ધારવીની રિસેસ પડી ગઈ છે. ધોવી નિરકી આ રજા પડી ગઈ છે. ધોવી નિરકી બે વહી ગઈ છે અને અમારા કૃપાબેન જાય હા કરે છે. હા શું કરવા કરે છે? અમારા ઘરે મહેમાન આવ્યા. કોણ છે આ? ધાર્મી કોણ છે આ? ધાર્મીના માસીનો છોકરો છે, વાસુ જેનું નામ છે. અને અહીંયા ખાકીજારીથી સ્પેશિયલ અમારા ગામની પ્રાથમિક સ્કૂલની અંદર ભણવા આવે છે. કા કેટલામું ભણે? 8મું ભણે અને બહુ એક નંબરનો હોશિયાર છોકરો છો. અવ્વલ નંબરનો બહુ આમ કે બહુ હોશિયાર છે અને એકદમ કાયમી ભણવામાં જ મશગુલ હોય. જે હજી સુધીમાં કેવડી ઉંમર થઈ ભાઈ તારી? 13 વર્ષ. આવતી 12 તારીખે આનો બર્થડે છે પણ હજી સુધીમાં આ છોકરો આવું જોવું ને કે ત્યારે મને થોડુંક અચરજ લાગે કે હજી સુધીમાં આ છોકરાએ એન્ડ્રોઈડ મોબાઈલ પોતાના હાથમાં નથી લીધો. વાંચવું અને ભણવું અને ટ્યુશનમાં, બાકી બીજી કોઈ વસ્તુ જ નહીં. આ બહુ હોશિયાર છે અને ભણવામાં એટલું બધું એનું મન લાગે છે કે મોબાઈલને કોઈ અડે ને તો એમ કે મોબાઈલને ના અડાય. પછી આપણે મોબાઈલમાં જોવું જ છે. અત્યારે પહેલાં ભણવાનું આ નાના છોકરાની અંદર આવી સમજણ બહુ સારી વસ્તુ કહેવાય. હું કયો ફેમિલી કોમેન્ટ કરીને બતાવી દેજો. અંદર છે ને ભાઈ અમારા જો બપોરાક બનાવે છે, રાંધવાનું કરે છે મસ્ત મજાનું. હું બનાવવાનું છે હે? ઓરો બનાવવાનો છે. ઓરામાં જો કટિંગ કરી લીધું છે બધું. લીલી ડુંગળીના પાન છે, વટાણા છે, લસણ વાળી ચટણી છે, ડુંગળી છે, આ ઓરો શેકી લીધો છે, ટમેટા છે, તેલ મૂકી દીધું છે. અને અત્યારે એને હે ને એના મમ્મીનો ફોન આલે છે. એના મમ્મી છે ને ઝાડા થઈ ગયા છે. બાટલા ચડાવ્યા હતા ને ફોન કરીને ખબર કાઢે છે. અને અમારા ધ્રુવીબેન જો કૃપાને લઈને આવતા રહ્યા અહીંયા. કેમ નથી ને વાંધો? હે નથી ને વાંધો? પણ રાયડું જ દે હાવ ક્યાંય કોઈ અને કોઈ જાય પાડોમાં ગમે તેડી જાય ને ભેગું રહેવું. હા ઘરે રહેતી જ નથી જો અમારી આ ગાંડી ઘરે જ નથી રહેતી. જો હમણાં થોડું શરદી જેવું છે પણ બને ત્યાં સુધી શરદીની દવા ના લેવાય. તો શું છે શરદીની દવા લઈને તો અંદર જામ કરી દે, મૂંઢી જાય. એટલા માટે અને આ ગાંડી મારે ખંભે ચડાવી. અને હવે હે ને ભાઈ અમારે જમવાનો ટાઈમ થઈ ગયો હે. ફોન આવ્યો ને મમ્મીનો મા દીકરી હે ને ફોન મૂકશે જ ને ઓછામાં ઓછી હે ને અડધી પોણી કલાક વાત કર્યા રાખશે. જમવાનો વારો ક્યારે કેટલી ઘડી થવી વાત કરશે? અડધી કલાક તો થઈ ગઈ. હજી કેટલી ઘડી વાત હાલે. આમાં જોજે તું વાત કરવામાં રાઈડ જીરું વધી જાય એની નામાં હે. સંભળાવું વાત સંભળાવું જવું. એ તો કહું ટોકરી કાઢી હતી પણ હટાણે હવે એ પછી ધોઈ નાખશે. કાલ પાણી વારવા જાય એટલે બેગ દી પછી કરી નાખશે. આપણે મગફળીનું જે કીધું હતું ને ફાઇનલી હે ને કાલે હાંજે અમે મોડા ત્યાંથી વાડિયાથી ભરી આવ્યો હતો હું. અને પછી વાડિયાથી ભરી આવીને અહીંયા આવીને સાંજે છે ને અમે ટોકરીમાં કાઢી હતી મગફળી. અને આ વીણાની કોથળીઓ હે ને જો અહીંયા પૂગી ગયું છે અને આ ખાવા માટે એટલી રાખી છે. અને બાકી જો મગફળીના હે ને ટૂંકમાં એટલે ભરી લીધા બાચકા. હવે આ મગફળી છે ને ભાઈ પાછી મારે ખેતર જવા દેવી જો હે, કારણ કે આમાં ધૂળ એટલી છે ને 50% 60% ધૂળ છે. જો તમને બતાવું જોઈ લો. આમાં નીકળી ધૂળ જ છે. પેક થઈ ગઈ ખોલવી નથી. એટલે હવે હે ને વાડીએ જઈને ટ્રાય કરી છે. જો આ ધોયેલી છે, આ ધોયા વગરની બેમાં કેવડું આ હાઈ ક્લાસની ધોરી ફૂલ જેવી થઈ ગઈ છે. એટલે આપણે વાડીએ લઈ જવાનું છે ટ્રેક્ટરમાં ભરીને આજે. પછી એને કાલે તો ઘઉંમાં પાણી ચડાવવાનું છે અને પરમ દિવસેથી આપણે ધોવા વરખશું. હાઈ ક્લાસની ધોવાઈને કમ્પ્લીટ થઈ જાય એટલે હુકવીને બેદી હુકવીને વાવલીને પછી જવા દેવું યાર્ડમાં. રીંગણા કીધા રાખે છે અમારે. હવે જા હું બટેટાને રીંગણા છે અને આ કયું ને ઊભો મારી માંડવી ખાય છે. અને આ અમે સ્પેશિયલ જો મારે ઘરે ચકલાને બહુ પ્રિય વસ્તુ શું આવડું આવશે. આની અંદર જે ફળ આવે ને
ચકલા અને બુલબુલ ને કાબરું બહુ મસ્ત મજાનું ખાય. તો આ ક્યુ ઝાડ છે, કોઈને જરીકે આઈડિયા હોય તો જરીક કોમેન્ટ કરીને બતાવી દેજો. વોંચિતાની આરહ મરડી મારી લાડલી જબકી જાગી રે, મારી લાડલી જબકી જાગી રે. તો 5 થવા આવ્યા છે બરોબર. 3:30 વાગ્યાના સુતા હતા, મસ્ત મજાની સુતી હતી. જો અત્યારે ને આરહ મળીને મારી દીકુ જાગ્યો, ઘુઘાટિયા મારી વાહ મારો દીકલો વાલ ઉઠો થતો. જો આ ગાંડીની પાંચ જલ્દી આવી ગઈ, આ એ આવી ગઈ અને હું પણ આવી ગયો. મારી દીકરી 3:30 વાગ્યાની જે હોતી હતી, 4 વાગ્યા હોતી. જોયો જોયો કેટલા બધા એને બધા પોરી રહ્યા. ઓહો, જાણે એમ લાગે 2 મહિનાથી જોઈ જ નહીં હોય. આ મારો દીકલો ઉઈકો જાયગો, મારો દીકલો જાયગો, મારો જીગો. મને તો ના પૂછ, મારા ઘરના જ પૂછ્યું. બધાને પૂછે. મને કીધું તો એમ કે તમે તો વાટલાના છે, અહીં દર્શન કરવા આવ્યો તો સમજી લો. મને તો એમ તો વાંધો નથી, ઓળખે. કંઈક લઈ આવું નગર હમણાં હોય છે. આપણા ઘઉં જોઈ લ્યો, ઓયરવું એ ઓયરવું છે, એક જ પાણી કાઢ્યું. અને આજે 9 દિવસ થઈ ગયા છે, 9 થી 10 દિવસ હજી આને કંઈ પાણી પાયું નથી આપણે. ટુકડા 496, બોરનું પાણી, કાળી માટી, વીઘે થેલી DAP અને 30 કિલો વીઘે બિયારણ, 78નો ક્યારો અને 5 પાટલી. એક જ પાણી કોરવાણ કાઢ્યું એ કાઢ્યું, હજી બીજું પાણી પાયું નથી. ઉગાવો જોઈ લ્યો. કાળી માટી, બોરનું પાણી, 78નો ક્યારો, 5 પાટલી, એક જ પાણી, ટુકડા 496 અને વીઘે DAP થેલી. હું ફ્રીજ ખોલીને કરવું? મારા એમાં વઘાર રોટલી મમ્મીએ કરી ને તારે વઘાર રોટલી ખાવી, ઘી ગોળ નથી ખાવું? એમાં નથી. ઘી ગોળ ન ભાવે તો ભાઈ હવે આપણા આજના વિડીયોને અહીંયા પૂરો કરીશું. ફરી પાછા મળશું આવતીકાલે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ ને. જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું કાલે. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.